ભરૂચમાં 3 મુખ્ય ઉમેદવારો ભાજપના મનસુખ વસાવા, આપના ચેતર વસાવા અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના દિલીપ વસાવા વચ્ચે ખરાખરીનો જંગ જામશે. વસાવા વર્સિસ વસાવાના હાલમાં 3 મુખ્ય ઉમેદવારો ભાજપના મનસુખ વસાવા, આપના ચેતર વસાવા અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના દિલીપ વસાવા વચ્ચે ખરાખરીનો જંગ જામશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ પોલીસના 2800 કરતાં વધુ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ ખડે પગે રહેશે. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઘણા દિવસો અગાઉથી કવાયત શરૂ કરાવી દીધી હતી. પોલીસે 50 કરતાં વધુ લોકો સામે પાસ અને 116 લોકો સામે તડીપારની કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત બિનહિસાબી 27 લાખ રૂપિયા ઝડપી પાડી તેને સીઝ કર્યા હતા. પોલીસ વડાએ સ્પષ્ટતા કરી છે કે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે પોલીસ કોઈપણ પ્રકારની બાંધછોડ કરશે નહીં. 8000થી વધુ કર્મચારીઓ અને 4000થી વધુ પોલીસ જવાનો ખડે પગે બંદોબસ્ત તૈનાત થઈ ચૂંટણી શાંતિપૂર્ણ કરશે તે અંગે તમામ આયોજન કરાયું છે. તેમજ પત્રકાર પરિષદ યોજાતા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. વધુમાં લોકસભા ચૂંટણી 2024માં ભરૂચ જિલ્લાના આલિયા બેટ સ્થિત આખા દેશમાં તમામ મતદાન મથકથી અલગ વધુમાં લોકસભા ચૂંટણી 2024માં ભરૂચ જિલ્લાના આલિયા બેટ સ્થિત આખા દેશના તમામ મતદાન મથકથી અલગ પડે છે. આલિયા બેટ નર્મદા નદી અને ખંભાતના અખાત વચ્ચે આવેલો વિશાળ બેટ છે, જ્યાં પીવાનું પાણી, રસ્તા, વીજળી અને એક પણ પાકું મકાન નથી. બેટ પર રહેતા 254 મતદારો માટે ચૂંટણી પંચે અલાયદી વ્યવસ્થા ઊભી કરી છે. 28 લાખ રોકડ જપ્ત થઈ છે. નાર્કોટિક્સના પણ કેસ કરાયા છે. મિત્રો, આપ સૌ જાણો છો કે આવતીકાલે 7/5/2024ના રોજ ગુજરાતની તમામ વિધાનસભા મત વિભાગોમાં મતદાન થનાર છે. હવામાન વિભાગ તરફથી જે ચેતવણી આપવામાં આવી છે તે પ્રમાણે આવતીકાલના દિવસે ગરમી પડવાની ખૂબ શક્યતા છે, હીટવેવની પણ શક્યતા છે. આ શક્યતાને ધ્યાનમાં રાખી અને વહીવટીતંત્ર દ્વારા મતદારોને કોઈપણ જાતની અગવડ ન પડે તે હેતુથી દરેક મતદાન મથક ખાતે એક ખાસ મેડિકલ ટીમની રચના કરવામાં આવેલી છે. દરેક મતદાન મથકમાં અમારા આશા વર્કર હાજર હશે. આ સિવાય દરેક મતદાન મથકને નજીકના પીએચસી કે સીએચસીની સાથે અમે એને કોઓર્ડિનેટ કરી દીધેલું છે. એટલે જે તે મતદાન મથકમાં રહેલા કોઈપણ મતદાર અથવા તો અમારા સ્ટાફ એને કોઈપણ હેલ્થ રિલેટેડ ઇસ્યુ થાય તો તાત્કાલિક જે તે સંબંધિત નજીકના પીએચસીમાં એને રિફર કરવામાં આવશે. આ સિવાય દરેક મતદાન મથક ખાતે પીવાના પાણીની અને શેડની પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવેલી છે. આમ મતદારોને કોઈપણ જાતની તકલીફ ના પડે તે જોવાનો અમારો વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવેલો છે. જ્યારથી કોડ ઓફ કન્ડક્ટ લાગુ થયો ત્યારથી ભરૂચ પોલીસની ટીમો જે લોકોને કામ છે, જેમાં સીઝર કરવાનું છે, પ્રિવેન્ટિવ એક્શન લેવાનું છે, એ તમામ કામગીરી ચાલુ થઈ. આ સીઝર્સની અંદર લિકરનો સીઝર થયો મોટા પ્રમાણમાં, પછી નાર્કોટિક્સ પદાર્થનો પણ સીઝર થયો છે અને પ્રિવેન્ટિવ એક્શન કલેક્ટર સાહેબની મંજૂરીથી ઘણી બધી પાસા અપ્રૂવ થઈ, એ તમામને પાસા હેઠળ મૂક્યા છે. એટલે જે લોકો અહીંયા આગામી ઇલેક્શનમાં પ્રક્રિયામાં નુકસાન કરે એવા છે તમામને અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. હવે જ્યારે એક દિવસ બાકી છે વોટિંગને, ત્યારે પોલીસનું ડિપ્લોયમેન્ટ હવે બૂથ્સ ઉપર થઈ ગયું છે. જેમ કલેક્ટર સાહેબે કીધું એમ 1300ની આસપાસ પોલીસ છે, 1500ની આસપાસ જીઆરડી અને હોમગાર્ડ છે. એની ઉપરાંત 121 અમારી પોલીસ સેક્ટર મોબાઈલ છે કે જે આખા ભરૂચના અલગ વિસ્તારોમાં જ્યારે વોટિંગની પ્રક્રિયા ચાલુ હશે ત્યારે આ સેક્ટર મોબાઈલ, જેમાં પોલીસ, હોમગાર્ડ બધા હોય છે, એ લોકો અમુક એરિયામાં મોનિટર કરશે, સુપરવાઇઝ કરશે અને લો એન્ડ ઓર્ડરના કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય એ તાત્કાલિક એડ્રેસ કરવાની પ્રક્રિયા કરવામાં આવશે. એઝ ઓફ નાઉ ભરૂચમાં શાંતિ છે અને પ્રક્રિયા શાંતિથી પૂર્ણ થાય એવી પોલીસ વિભાગની એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા કોઈ નંબર જાહેર કરવામાં આવ્યો છે? પોલીસ કંટ્રોલ રૂમના જે ઓફિશિયલ નંબર છે એ અમારા ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમના છે. એ નંબર ઓનલાઈન અમે બધાને સર્ક્યુલેટ કર્યા છે. સેમ નંબર છે, કોઈ ફેરફાર નથી. 100 નંબર છે, એક મોબાઈલ નંબર છે. એ તમામ નંબર ઉપર કોઈ પણ કમ્પ્લેન હશે તો એ જ નંબર ઉપર એડ્રેસ કરવાના રહેશે.